ફાર્મા સેક્ટર ફોકસમાં છે, જેમાં બે કાઉન્ટર ઓરોબિંદો ફાર્મા અને પિરામલ ફાર્મા બંને પર જ યુએસ એફડીએ તરફથી અવલોકનો લાગતા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ટેરિફ વોરની જે અસર જે છે તે ખાસ કરીને ઓરોબિંદો ફાર્મા પર જોવા મળી છે, જેને કારણે કરીને ઓરોબિંદો ફાર્મામાં નીચલા સ્તરેથી સારી એવી રિકવરી પણ આપણને જોવા મળી હતી. પરંતુ અત્યારે પણ જોઈ રહ્યા છે કે ત્રણેય કાઉન્ટર્સમાં સારું એવું દબાણ પણ જોઈ રહ્યા છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે શું છે વિગત? તો સૌથી પહેલાં આપણે ટ્રમ્પ ટેરિફ વોરની વાત કરીએ તો તેની અસર ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઓટો સેમિકન્ડક્ટર અને ફાર્માસ્યુટિકલ ઇમ્પોર્ટ્સ પર 25% ટેરિફ ઇમ્પોઝ કરવાની ચેતવણી આપવામાં આવી છે. ટ્રમ્પના ટેરિફ પ્લાન્સના લીધે ફાર્મા સ્ટોક્સમાં ફોલ જોવા મળ્યો છે, અને કારણ કે યુએસ ટેરિફ વોરના લીધે યુએસ કન્ઝ્યુમર્સ માટે જે ભારત તરફથી એક્સપોર્ટ કરવામાં આવે છે ફાર્મા, તે મોંઘું બની શકે છે આવનારા સમયમાં. અને પછી ઇન્ડિયા યુએસ ટ્રેડ ઇમ્બેલેન્સ પર નજર કરીએ તો જે ભારતનું જે ફાર્મા છે તે યુએસમાં એક્સપોર્ટ કરવામાં આવે છે તેની વેલ્યુ $7.6 બિલિયન હતી 2023માં, અને ભારતનું જે ફાર્મા છે તેની યુએસ જે ઇમ્પોર્ટ કરે છે તેની $600 મિલિયન છે વેલ્યુ, અને ભારત અત્યારે 10% ટેરિફ ચાર્જ કરે છે, જ્યારે યુએસ અત્યારે કોઈ ટેરિફ ચાર્જ નથી કરી રહ્યું. ત્યારબાદ ભારતીય કંપનીઓનું જે યુએસ તરફથી રેવન્યુ એક્સપોઝર પર નજર કરીએ તો 9 months FY25 પર નજર કરીએ તો ઓરોબિંદો ફાર્માનું 46% છે, સિપ્લાનું 28%, લ્યુપિન 37% અને ડૉક્ટર રેડ્ડીઝ લેબનું 46%. ત્યારબાદ ટોરેન્ટ ફાર્મામાં 10%, સન ફાર્મામાં 14.8% અને ઝાયડસ લાઇફમાં 48.6% જોવા મળ્યું છે. ત્યારબાદ બીજા એક મહત્ત્વના સમાચાર છે કે યુએસ એફડીએ તરફથી અવલોકનો આવતા જોવા મળ્યા છે ઓરોબિંદો ફાર્મામાં. કંપનીના આંધ્રપ્રદેશના જે અનાકાપલ્લી સ્થિત પરવાડા મંડળ યુનિટને 5 અવલોકનો મળ્યા છે. યુએસ એફડીએ દ્વારા પ્રી અપ્રુવલ માટે તપાસ હાથ ધરાઈ હતી, અને 10થી 18 ફેબ્રુઆરી વચ્ચે યુએસ એફડીએ આ તપાસ હાથ ધરાઈ હતી યુએસ એફડીએ તરફથી. અને ત્યારબાદ પિરામલ ફાર્મામાં પણ અવલોકનો મળ્યા છે. યુએસ એફડીએ દ્વારા કંપનીના તુર્ભે યુનિટ માટે 6 અવલોકનો મળ્યા છે, અને યુએસ એફડીએ અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરાયું છે, અને યુએસ એફડીએ યુનિટ માટે જીએમપી નિરીક્ષણ હાથ ધર્યું હતું. 11 થી 17 ફેબ્રુઆરી વચ્ચે યુએસ એફડીએ તપાસ હાથ ધરાઈ હતી. થેન્ક યુ સો મચ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. જીગર, ખાસ કરીને